जय संविधान, भारत माता की जय। गुजरातनी अंदर हाल स्थानिक स्वराजनी तालुका जिल्ला महानगरपालिकानी चूंटणीनुं आयोजन थयेલું હોય, જેના અનુસંધાને આજે તારીખ 15/4/2026 ના રોજ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ હોય અને તે પૂર્ણ થઈ ગયું। गुजरात भरनी अंदर प्रथम तो जे उम्मीदवारोए संविधानिक रीते चूंटणी लड़वा माटे जे दावेदारी करी फॉर्म भर्या ते तमाम लोकोने खूब खूब अभिनंदन। पण वात करवानी राजकोट जिल्लाना विछिया तालुकाना के आजे असंख्य लोकोए तालुका जिल्लानी चूंटणी लड़वा माटे क्रांतिकारी युवानोए फॉर्म भर्या, परंतु सत्ताधारी पक्ष द्वारा क्यांक ने क्यांक सामान्य माणस, गरीब प्रजा ना युवानो होशियार से, क्रांतिकारी से, कोई पण पक्षनी अंदरथी चूंटणी ज्यारे लड़ता होय, अपक्ष होय के कोई पण पक्ष होय ते खूब सारी बाबत कहेवाय। परंतु विछियानी अंदर आजे जे लोकोए चूंटणी लड़वा माटे फॉर्म भर्या छे एना फॉर्म परत खेंचवा माटे भारतीय जनता पार्टीना લુખાઓ द्वारा फॉर्म परत खेंचवा माटे खूब एने धाकधमकी आपवामां आवी अने फॉर्म परत खेंचाव्या। विछिया तालुका पंचायतनी जे जिल्ला पंचायतनी 3 सीट आवे एनी अंदर भडली जिल्ला पंचायत सीटनी अंदर देवधरी तालुका पंचायतना उम्मीदवारने धाकधमकी आपी અને સત્તાધારી પક્ષ દ્વારા પ્રથમવાર એના ઘર ઉપર જીબી એટલે કે લાઇટનું ચેકિંગ કરવામાં આવ્યું। 2.5 લાખ જેવો એને દંડ આપવામાં આવ્યો। પછી એને એવું કહેવામાં આવ્યું કે તું ચૂંટણીની અંદર ફોર્મ પરત ખેંચી લે તો તારે દંડ ભરવાનો નથી। ત્યારબાદ આજે જ્યારે એ ઉમેદવારને બોલાવવામાં આવે છે અને એ ફોર્મ ખેંચી લે છે ત્યારે ત્યાં એની ચેકિંગ સીટ ફાડી નાખવામાં આવે છે। એવો જ દાખલો બન્યો કે ગોરિયા सीट ઉપર એક દાવેદારે જે ઉમેદવારી કરી હતી એને એના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી, તને અહીંયા રહેવા નહીં દેવી એવા અસામાજિક તત્વો ભારતીય જનતા પાર્ટીએ લુખાવાને મોકલી એનું ફોર્મ પણ પરત ખેંચવામાં આવ્યું છે। એવો જ બનાવ બનતો અટકી ગયો। લાખાવાડીના એક ઉમેદવારને લોભ લાલચ આપી તને પૈસા આપશું અને તો તું ફોર્મ નહીં ખેંચી નાખ તો તારા પરિવાર સાથે આમ કરશું, તને જાનથી મારી નાખશું આવી ધમકી આપવામાં આવી। તો ખાસ કરીને ગુજરાતની પ્રજાને આ લોકશાહીની અંદર તમામ લોકોને ચૂંટણી લડવાનો સંપૂર્ણ અધિકાર છે। ભારત એ આઝાદ દેશ છે, કોઈથી ડરવાની જરૂર નથી। આજ પ્રજાએ ખૂબ આની અંદર ગંભીરતાથી વિચારવું જોઈએ કે ભારતીય जनता पार्टी द्वारा आ लोकोना धाक धमकी आपी, जानथी मारी नाखवानी धमकी आपी अने फॉर्म परत खेंचाव्या छे एनो मतलब क्यांक ने क्यांक संविधानिक रीते आ खूब ज आपणी साथे दगो थई रह्यो छे। तो आजे मतदारोने हूँ बे हाथ जोड़ीने अपील करीश के क्यांक ने क्यांक जे क्रांतिकारी युवानो विस्तारनुं भલું કરવા માટે ચૂંટણી લડતા હોય એને આ લોકશાહીની અંદર આ ભ્રષ્ટ ભાજપ સરકાર દ્વારા એના લુખાઓ દ્વારા એને રોકવામાં આવે, એના ફોર્મ પરત ખેંચાવ્યા તો તમામ મતદારોએ જાગૃત થઈને આ ભ્રષ્ટ ભાજપ સરકારને પાઠ ભણાવવો પડશે। બીજું, મતદારોને પણ હું એક પક્ષ દ્વારા નહીં પણ એક જાગૃત નાગરિક તરીકે કહું છું, તમારી સાથે ક્યાંય પણ કોઈ અસામાજિક તત્વો લુખા ભારતીય જનતા પાર્ટીના હોય કે અન્ય કોઈ પણ લુખા કોઈ પણ મતદારને ખોટી રીતે હેરાન કરે, પરેશાન કરે, કોઈ પણ પ્રકારે તમારે ડરવાની જરૂર નથી। અમે તમારી સાથે છીએ। ક્યાંક ને ક્યાંક સત્તાધારી ભારતીય જનતા પાર્ટી જસદણ ને વિછિયાની અંદર ડરી ગઈ છે, એટલા માટે આજે જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા એને ડરાવવા અને ધમકાવવાનું કાર્ય કરી રહી છે। તમામ મતદારો જાગૃત બનો અને આ લોકોએ આને પાઠ ભણાવો એવી બે હાથ જોડીને હું પ્રાર્થના કરું છું। જય હિન્દ, જય ભારત।